આવતીકાલે સરસ કરીશ, બરાબર છે. પછી ઓછું વંચાઈ જાય તો નિરાશ નહીં થવાનું, બીજા દિવસે વધારે મહેનત કરવા માટે કટિબદ્ધ થવાનું, બરાબર. તો એનો ઉપયોગ કરવાનો. પછી એક વિષયમાં આગળ ન વધાતું હોય તો વિષય બદલી દેવાનો, બરાબર છે. એ પણ તમને ઘણું ઉપયોગી થશે. પછી વાંચવાની રીત બદલવાની, વાંચવાનું સ્થળ બદલવાનું, એ બધું પણ તમે કરી શકો. બીજું એ જ રીતે ગણિત એક એવો વિષય છે, કારણ કે તમે કોઈ પણ વિષય લઈને બેસશો તો વાંચવાની અંદર તમારો સતત 8 કલાક 9 કલાક 7 કલાક વાંચવું અઘરું હોય છે. એટલે વચ્ચે અને તમારા બધાના પરીક્ષાઓની અંદર ગણિતનું સારું એવું ભારણ છે, એટલે ગણિતને લગતા ગણિત રિઝનિંગ જે બધું છે એ પણ તમે એમાં સારો એવો સમય આપી શકો. બીજું એક આખો વર્ગ એવો છે કે જેણે અત્યાર સુધી ક્યારે ગણિત કર્યું નથી, એટલે એને ગણિત માટે અણગમો હોય. પણ હવે એ અણગમો રાખવું પોસાય નહીં, કારણ કે તમારા પરીક્ષાની અંદર ગણિતનું સારું એવું ભારણ છે. એટલે હવે એ અણગમો દૂર કરવાનો છે. હવે અણગમો દૂર કેવી રીતે કરવો, તો એનો એક રસ્તો એ છે કે આપણે એના ઉપર કામ કરતા જવાનું. એટલે પહેલાં જે સહેલી વસ્તુઓ આવડતી હોય એ, દાખલા તરીકે આપણે ટકાવારીના પ્રશ્નો આવડે છે તો પહેલાં ટકાવારી કર્યું, રિઝનિંગ આવડતું હોય તો પહેલાં રિઝનિંગ કર્યું, એમ જે વસ્તુઓ આવડતી જતી હોય એમ કરતા જવાનું. બીજું ગણિતનો વિષય એવો છે કે જો તમે અણગમો નહીં રાખો તો તમને વાંચવાનો કંટાળો આવતો હોય, બિલકુલ મૂડ નહીં આવતો હોય, તો પણ તમે પેનને કાગળ અથવા તો સ્લેટને પેન લઈને બેસશો. સ્લેટને પેન હું વધારે સૂચવીશ, કારણ કે તમને સસ્તી પડશે, બરાબર છે. તો સ્લેટને પેન લઈને બેસો અને એ ગણિત કરવા માંડશો તો તમને કંટાળો દૂર થઈ જશે. એટલે જો તમે અણગમો નહીં રાખો તો તમે વાંચવાની અંદર તમારી વાંચવાની અસરકારકતા વધારવા માટે તમે અમુક સમય ગણિતને આપશો. જ્યારે તમે બહુ થાક્યા હો ત્યારે તમે ગણિત શરૂ કરશો, વાંચવાથી કંટાળ્યા હો ત્યારે ગણિત શરૂ કરશો તો તમારા વાંચવાના કલાકો વધી જશે. એટલે એ પણ ધ્યાન આપો. બીજું, જે વિષયો તમારા માટે જેટલું જરૂરી છે એના ઉપર તમે વધારે ધ્યાન આપીને બલ્ક રીડિંગ કરો. થોડું અહીંયા વાંચ્યું, થોડું અહીંયા વાંચ્યું, થોડું અહીંયા વાંચ્યું, તો એના કારણે તમારો સમય બહુ બગડશે. બીજું, તમારું બધું અધૂરું હશે, એટલે તમને તમારું પૂરું નથી થયું, અધૂરું છે એની તમને ચિંતા રહેશે. એટલે 2-3 વિષયો લીધા કે 2-3 પુસ્તકો લીધા, એને અમુક દિવસોમાં પૂરા કરવા છે, એ પ્રકારનું તમે આયોજન કરજો. બીજું, મેં આના પછીનો જે વિડીયો બનાવીશ એમાં કેવી રીતે વાંચવું અને છેલ્લા દિવસોમાં, હવે છેલ્લા 2-3 મહિના બાકી હોય તો છેલ્લા દિવસો જ ગણાય, એટલે કેવી રીતે તૈયારી કરવી એના વિશેનો એક અલગ વિડીયો બનાવવાનું છે. કોઈ વિષયનો અણગમો કે ડર હોય, ચિંતા હોય, તો એને સ્વસૂચનોના માધ્યમથી તમને જ્યારે પણ વિચાર આવે કે મને આ વિષય ગમતો નથી, તો આપણે સામે બોલવાનું કે મને તો બહુ વિષય ગમે છે, 10 વાર બોલવાનું. કારણ કે નથી ગમતો એવો વિચાર તો 100 વાર આવવાનો છે. તો આપણે જ્યારે પણ યાદ આવે, જ્યારે પણ ચિંતા થાય, જ્યારે પણ ડર લાગે, જ્યારે પણ અણગમો થાય, ત્યારે આ વિષય મને બહુ સરસ ભાવે છે, આ વખત હું બહુ સરસ કરીશ. એ રીતે સ્વસૂચનો તમને બહુ ઉપયોગી થશે. અને એ સ્વસૂચનો બહુ જુદા જુદા તમે કરી શકો. દાખલા તરીકે તમને એવી લાગણી હોય કે મને વંચાતું નથી તો હું બહુ સરસ વાંચું છું, બરાબર છે. મને ગણિત આવડતું નથી તો આ વખતે તો હું ગણિતમાં બહુ સરસ કરી દઈશ. મેં બરાબર વાંચ્યું નથી તો હવે તો હું બહુ સરસ વાંચીશ. અથવા તો મેં બરાબર વાંચ્યું નથી તો તમે થોડું લઈને મૂલ્યાંકન કરવા બેસો. ઘણીવાર આપણી એ માન્યતા હોય છે કે મેં બરાબર વાંચ્યું નથી, બરાબર. પણ જો તમે એનું ગણતરી કરશો તો તમને ખબર પડશે, હા, આ મહિનામાં મેં 20 દિવસ તો વાંચ્યું હતું, અથવા આ દિવસ છેલ્લા 15 દિવસમાં હું ગણતરી કરું તો અમુક દિવસો મારે 4 કલાક વંચાણું, પણ અમુક દિવસ 9 કલાક વંચાયું છે, સરેરાશ ગણું છું તો આટલી થાય છે. તો એ રીતે પણ તમારા મનની અંદર ઘણીવાર જે માન્યતા હોય છે એને ડેટાથી હેન્ડલ કરો કે ખરેખર મેં નથી વાંચ્યું, તો એને ડેટાથી જુઓ કે ખરેખર નથી વાંચ્યું, તો તમને ખબર પડશે ના, ખરેખર નથી વાંચ્યું, ચાલો નથી વાંચ્યું, વાત પૂરી. હવે અહીંયા વાત પૂરી, મારા મનની અંદર એને ઘુમાડવાનું નથી. અથવા તો ખબર પડશે કે મેં 8 કલાકનું લક્ષ્ય રાખ્યું હતું, પણ ખરેખર હું સરેરાશ કાઢું છું 1 અઠવાડિયાની કે 1 મહિનાની, તો મેં 4 કલાક વાંચ્યું છે. અત્યારે તમને ખાલી તમારા મનની અંદર એમ જ છે કે મેં બરાબર વાંચ્યું નથી, મેં બરાબર વાંચ્યું નથી. બરાબર નથી વાંચ્યું એટલે કેટલું નથી વાંચ્યું? 50% વાંચ્યું છે, 40% વાંચ્યું છે, 70% વાંચ્યું છે? એ તમે જ્યારે ડેટાને હેન્ડલ કરશો એટલે તમારા મનની અંદર આ જે બધી વસ્તુઓ ઘૂમ્યા કરે છે એ ઓછી થઈ જશે. અને ઘૂમતી ઓછી થશે
તો તમને વધારે સારી તૈયારી કરવાનું મન થશે. પછી ન ગમતો વિષય હોય તો રસપ્રદ પુસ્તક વાંચવું. કોઈ વિષય તમને મને ઇતિહાસ નથી ફાવતો કે મને ભૂગોળ નથી ફાવતો કે મને ગણિત નથી ફાવતો, તો તમને એમાં રસપ્રદ પુસ્તક કયું છે એ વાંચો. ક્યાંક તમને કોઈ જગ્યાએ કોચિંગનું મટીરિયલ પણ હોઈ શકે, કોઈક બીજા રાજ્યની ચોપડી પણ હોઈ શકે, કોઈક તમારા કોઈ બીજા ધોરણની ચોપડી પણ હોઈ શકે. જ્યાં હું તમને કહેતો હતો કે અમે લોકો તૈયારી કરતા હતા ત્યારે અમને એક 10મા ધોરણની બહુ જૂની 1975ની ચોપડી મળી ગયેલી, તો બહુ રસપ્રદ હતી, તો એ વાંચવાની. પણ હું સિમ્પલી તમને કહું કે કોઈ વિષય ના સમજાતો હોય તો NCERT વાંચશો તો તમને એ વિષય સમજાઈ જશે. તમને ઘણા બધા એવા લોકો છે કે જેના મનની અંદર એમ જ છે કે કારણ કે તમે ગુજરાત બોર્ડની જે ચોપડીઓ જોઈ છે એ બધી ચોપડીઓ આમ એકદમ માહિતીનો ખજાનો હોય ને એ રીતે બધું આમ તમને તમારું કોચિંગનું મટીરિયલ હોય એવું મટીરિયલ હોય, એટલે તમને એની સાથે બહુ અનુકૂળતા લાગે. પણ એ વિષય સમજવા માટે તમને બહુ ઉપયોગી નહીં થાય, તમને બધું ગોખવું પડશે. અને એની સાપેક્ષમાં તમને NCERTની ચોપડી છે ને તમને વિષયનો અણગમો દૂર કરવામાં બહુ ઉપયોગી થશે. તમને વાંચશો તેમ થાય કે આપણો ઇતિહાસ આટલો રસપ્રદ છે, આપણો ભૂગોળ આટલો રસપ્રદ છે, બરાબર. આપણે એમ થાય કે વરસાદ કઈ રીતે આવે છે તો આપણે ગોખવું પડતું હોય. એની જગ્યાએ તમે NCERT વાંચો તો એમ થાય કે અરે વાહ, શું કુદરત છે, એમ કેવી રીતે આ બધું ગોઠવ્યું છે. તો એના કારણે તમને એ વિષય રસપ્રદ લાગશે ને એના કારણે તમને જે અણગમો છે